તેલ ગરમ મૂકી દઈશું. પછી આપણે અંદર જીરું અને હિંગ નાખી દઈશું. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. એક ઝીણો સમારેલો કાંદો અંદર ઉમેરી દઈશું અને થવા દઈશું. પછી આપણે 2 ચમચી જેટલું દહીં લઈ અંદર મરચું, હળદર, ધાણા જીરું અને ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. મીઠું નહીં ઉમેરીએ, મીઠું આપણે પછી ઉમેરીશું. તો એક આવી 2 ચમચી જેટલી પેસ્ટ તૈયાર કરી દઈશું દહીંની. પછી કાંદા થઈ ગયેલા છે, તો હવે એની અંદર આપણે ટામેટાં ઉમેરી દઈશું. 1 વાટકી જેટલા ટામેટાં ઉમેરી અને થવા દઈશું. 1 ચમચી જેટલી અંદર લસણની ચટણી ઉમેરી દઈશું અને એને 2 મિનિટ જેટલું થવા દઈ અને સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા પછી થોડીવાર થવા દઈ અને આપણે જે દહીંની પેસ્ટ બનાવેલી છે તે આવી રીતે અંદર ઉમેરી દઈશું અને સતત આવી રીતે હલાવતા રહીશું 2 મિનિટ જેટલું. 2 મિનિટ થઈ જાય પછી આપણે અંદર 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. પાણી જ્યારે ખદખદે ત્યારે આપણે અંદર પાપડી ગાંઠિયા જે આવે છે તે અંદર નાખી દઈશું. પાપડી ગાંઠિયા નાખ્યા પછી લગભગ 1.5 થી 2 મિનિટ આપણે થવા દઈશું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો સરસ મજાનું પાપડી ગાંઠિયાનું શાક તૈયાર છે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.